બાય બાય. સવાર બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો બધા? કમેન્ટમાં કહેજો. હું સ્કૂલ જાઉં છું. હવે હું સ્કૂલ જાઉં છું. મારાથી વહેલી નિશાળ છે સ્કૂલ જાઉં છું. આજે મારી વહેલી નિશાળ છે, હું સ્કૂલ જાઉં છું. આ કીધું બાય બાય કરતી જા. બાય બાય કરતી જા. ઓરી જાઓ. હાથ ઉપર કર. કર દે. દેવાંશી શર્મા છે સ્કૂલ જાય છે. બધાને સવારમાં ગુડ મોર્નિંગ. જય માતાજી. બધા કેમ છો? કમેન્ટમાં જણાવજો. કેમ છો બધા? સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે તો ચા નાસ્તો બધું કરી લીધું છે, કારણ કે શનિવાર છે એટલે વહેલા ઉઠ્યા. દેવાંશીને સ્કૂલ જવા માટે તૈયાર કરી દીધી છે. દેવાંશી સ્કૂલ ગઈ છે. હવે વાસણ ધોઈ નાખીએ. પછી તો મારે કચરા પોતા કરવાના છે. આજે બહુ બધું કામ છે. આજે પછી વિવેક માટે બધી તૈયારી કરવાની છે જવા માટે. હવે એક દિવસ માટે છે. હવે તો વિવેક જાય એટલે ટેન્શન આવે છે. જતો રહ્યો છે, કાલનો દિવસ છે. પછી વીકને તો હોસ્ટેલ મૂકવાના જવાના છે. કાવી હવે તો પછી જમવાનું બનાવીએ છીએ, તો વાસણ કરી દઈએ, કારણ કે જમવાનું બનાવી દેવું પડશે વહેલા. દેવાંશી તો સ્કૂલ વહી ગઈ કાં બધા કમેન્ટ કરતા રહીજો અમારા બ્લોગ પણ કેવો લાગે છે ને. અમારે હવે વીક નહીં આવે એટલે હું વધારે એક જ વિડીયામાં આવીશ, કારણ કે સંજય પણ ઓછા આવે, દેવાંશી પણ ઓછી આવે, સ્કૂલ એવું વહી જાય છે એટલા માટે. હવે તો મારે પછી કામ બધું કરવાનું છે. હવે અમે 5 વાગ્યા છે, બજારમાં જઈએ છીએ વીક માટે ખરીદી કરવા. વીકને હોસ્ટેલમાં જવાનું છે ને, એટલે માટે ખરીદી કરી લાવીએ છીએ. બીજું થોડું ખરીદી કરી લાવ્યા. એક દિવસ ગયા હતા કામડે. હવે અત્યારે અહીં તડકેશ્વર જઈએ છીએ વીકને ખરીદી કરવા માટે. થોડી સોમવારે જવાનું છે એટલા માટે મારે ટાઈમ ન મળે જાય ત્યારે 5 કાં વીક ક્યાંય જઈએ છીએ વીક માટે ખરીદી કરવા. દેવાંશી આગળ જાય છે દોડીને. જો દેવાંશી આગળ દોડે છે, જાય છે. સંજય આવે છે, ગાડી બહાર કાઢે છે. અમે જઈએ છીએ ખરીદી કરવા માટે. વીકને બધું થોડોક નાસ્તો લેવાનો છે, થોડાક કપડાં સ્કૂલના પાછળ મેં જે થોડોક છે ને એટલા માટે કપડાં લઈ આવ્યા છે. જઈએ છીએ પછી પાછા થોડી વાર મળીએ છીએ. વિવેક મારા વિવેક કરતા છે ને દેવાંશીને બહુ ઉતાવળ છે. બધા દેવાંશી કેમ એટલી બધી ઉતાવળ કરે છે? સંજય આવે છે બાઇક લઈને. અમે ગેટ આવીને ઊભા રહ્યા છીએ. થોડું ખાલી ફર્યા માટે દેવાનું ખાલી 10 દિવસ ખરા ને એટલું લઈ લેજો છે મેડમ. ફોન કર્યો ત્યારે એટલા માટે લઈ જઈએ છીએ. દેવાંશીને પણ કપડાં લેવાના છે. કાં દેવાંશી? દેવાંશીને પણ સ્કૂલના કપડાં લેવાના છે. વીક માટે હોસ્ટેલની ખરીદી કરવાની છે. કાં વીક? વીક હજી 2 જ દિવસ છે, પછી જવાનો છે વિવેક. બાય બાય. કાં વીક? 2 જ દિવસ માટે છે વીક. બસ વીકનો ઓર્ડર આવ્યો છે એટલે માટે જવાનું છે. સંજય આવે છે ગાડી લઈને. હાલો હવે ગાડી પર બેસી જશે. સંજય ચાલ જવા દે છે. હવે જઈએ છે. હવે તડકેશ્વર જઈને મળીશું બજારમાં જઈને. છે ને વીકને જવા માટે છે ને બધી તૈયારી કરી છે, બધું પેક કરી આપે છે ને. આ કપડાને બધું ખાલી દઉં છું, કારણ કે આ એક શર્ટ ખાલી છું ને વીક, પછી ટી શર્ટ, પછી 2 રૂમાલ છે વારે લઈ જવાના. આ વીક માટે બધી તૈયારી કરું છું. બધું કપડાં લાવ્યા છે ને એ બધું વીક માટે, કારણ કે પછી ઉતાવળમાં બધું ભૂલી જવાય એટલા માટે વીક માટે બધી તૈયારી કરી દઉં છું.
મેં 2 દિવસ રહ્યા એટલા માટે બધું કમ્પ્લીટ વીકને કરી આપું છું. હવે વીક તો જવાનું છે. હવે વીક તો વિડીયો નથી આવે. બધું વીકને પેક કરી દઈએ. નાસ્તો છે, કપડાં છે, બૂટ છે, કપડાં છે, આ રીતે બધું અંદર આપી દઈએ છીએ વીકને. આવી પછી વીકને તકલીફ નહીં પડે. છત્રી એ બધું અંદર પેક કરી દઈએ છીએ. છત્રી પછી નાખીએ પછી લીકર ને બૂટ પણ અંદર મૂકી દઈએ છીએ. વીક માટે બૂટ પણ લાવ્યા છે. આ અત્યારે ખરીદી કરી લાવ્યા છે ને એ બધી વસ્તુ છે. આ ચોપડાને બધું થોડું થોડું વીક માટે બૂટ છે એ પણ અંદર મૂકી દઈએ છીએ. પછી આ નાસ્તો છે. એક થઈ થોડી વીકને હજી બે થોડોક ઘરે બનાવી આપીએ છીએ નાસ્તો ખાવીએ. હા હવે તો કરી દઈએ છીએ. થોડોક ચીવણી ઘરે બનાવી દઈએ છીએ મમરાને એવું. આમાં થોડું સાબુ ને એવું નાખી દીધું છે. વીકને થોડાક દિવસ માટે જ છે. બીજું કંઈ પછી આપશે એટલા માટે.